બળ અને બુદ્ધિ કેટલી છે ને એ બહુ મહત્વની વસ્તુ નથી, તમે ક્યાં વાપરો છો ને એ મહત્વની વસ્તુ છે. જેટલું બળ પાંડવોમાં હતું ને એટલું જ કર્ણમાં, દુર્યોધનમાં, દુશાસનમાં હતું જ. પણ એ પાંડવોએ જ્યાં વાપર્યું તે જગ્યાએ આ લોકોએ વાપર્યું. હા, અને એની કરતાં એ મહત્વની વસ્તુ કે તમારી પાસે રૂપિયા હોય કે રૂપ હોય કે બુદ્ધિ હોય કે ગમે હોય, પણ તમારી બેઠક કોની ભેગી છે ને એ બહુ મોટું નક્કી કરે તમારા ફ્યુચરનું શું થવાનું છે. પાંડવોમાં કાંઈ હાવ પૂરેપૂરા તો એ નહોતા, એમાંય ખાને ખૂણે ક્યાંક આડાવડા હતા જ એકાદ બે, પણ એ દુનિયાએ જોયા નહીં. કેમ ન જોયા? તો એ ભગવાન ભેગો હોય એટલે સારો હોય. આવું હોય ભગવાન. કદાચ એકાદી બે નાની ભૂલ થાય તો એ ગળામાં કંઠી હોય ને તો કોક દિવસ કામ થઈ જાય. કપાળમાં તિલક હોય ને, માણસ છે, ભૂલ તો કોણ ન કરે, હું કરું તમે કરો, પણ તો તેમ છતાં મંદિરે જવાની ટેવ હશે, ભજન સાંભળવાની, કીર્તન કરવાની, પૂજાની જો ટેવ હશે, તો એકાદી નાની એમથી ક્યારેક ભૂલ થઈ જશે ને તો ભગવાન માફ કરી દેશે કે ભાઈ જવા દે, માણસ છે. ભગવાન છે ને એ બધું કરે છે, એ માફ જ કરે છે ને. દિશા વિનાના સાધનની ક્યારેય કોઈ વેલ્યુ થતી નથી. ભગવાને આવડો સરસ મજાનો અવતાર આપ્યો છે તો કાંઈક તો લક્ષ્ય હશે ને. ખાવું પીવું ને શું એ તો બધાય કરે છે, અને એ લક્ષ્ય બીજું કાંઈ નથી. ભગવાન બને એટલો ધર્મ કરવો, બને એટલો સંગ્રહ કરવો, પુણ્યનું ભાથું ભરવું, અને એવું ભાથું ભરવું કે મરી જઈએ પછી આપણા નામે કીર્તન થાય. આ જીવનની સાચી કમાણી છે.